તો આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલા શબદલપુરા અને શેરગઢ ગામમાં પીવાના પાણીની મુખ્ય લાઇનમાંથી લેવાયેલા ગેરકાયદેસર કનેક્શનનો મુદ્દે ભારે હોબાળો મચી ગયો છે। લાંબા સમયથી ગામડાઓમાં પીવાનું પાણી ન પહોંચતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો, જેને પગલે પાણી પુરવઠા વિભાગે જેસીબી મશીન સાથે રાખીને ગેરકાયદેસર જોડાણો તોડી પાડવાની કડક કાર્યવાહી હાથ ધરી છે। તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવા છતાં આ જોડાણો ન હટાવવામાં આવતા આખરે તંત્રએ લાલ આંખ કરીને કનેક્શનો કાપી નાખ્યા છે। આ સમગ્ર વિવાદમાં ગામના સરપંચે જ પોતાના અંગત સ્વાર્થ માટે આ ગેરકાયદેસર જોડાણો કરાવ્યા હોવાનો ગંભીર આરોપ લાગતા પંથકના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે। બધા કનેક્શન તમે જ કરાય જોડે રહીને બરોબર એમની ઘરે પણ એક કનેક્શન થાય। જો તમારી ગામની કોઈ લાઈનનું કનેક્શન થાય તો તમારી જવાબદારી રહે। ગામ પંચાયતની અંદર તમારી તલાટીની જવાબદારી છે, બરોબર તમારી જવાબદારી રહે। 6 મહિના સસ્પેન્ડ કરી નાખો છૂટા થાય અમે। આ જો 3 ઇંચની પાઇપલાઈનનું કનેક્શન છે આમાં, આવ્યો 6 મહિના છૂટા કરી નાખો। આ કશું હતો નહીં તમે તારે એ ભાઈ ઉપયોગ ખોટો કરો ને ગરમી કરવાની ભાઈ। અરે રૂપિયા આપે નાની વાત નહીં ભાઈ, મનથી બોલ ભાઈ, બકાલો નહીં કરવાનો તો લઈ લો એટલે એટલા પાણી ખોટો ઉપયોગ કરે ભાઈ વાતો કરી બીજી। અરે તમે કરી દો અરજી, પૈસા ખેંચો અરજી કરી દો, ગાર નહીં બોલવાની। અરે હો તમારે તો ખોટો ઉપયોગ થોડો કરવાનો। લાઈન ઉકેલ નામ બોલો તમારું, કાકા નામ બોલો, આખું નામ બોલો ને, બોલો આખું નામ બોલો તમે તાર। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિષ્ણુ જોડાઈ ગયા છે। જે વિષ્ણુ, આ સમગ્ર મામલો શું છે ગેરકાયદેસર જોડાણને લઈને? જે ચોક્કસથી રાધનપુર તાલુકાના શબદલપુર અને શેરગઢ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યાને સર્જાઈ હતી, જેના કારણ કે ગામડામાં સુધી પાણી પહોંચ્યું ન હતું। ત્યાં પાછળ મુખ્ય કારણ હતું કે કેટલાક લોકો દ્વારા મુખ્ય લાઇનમાંથી જે ગેરકાયદેસર કનેક્શન લઈને લેવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં આ જોડાણો હટાવવામાં ન આવતા, જેના પગલે આજે પાણી પુરવઠા વિભાગનો સ્ટાફ પોલીસ બંદોબસ્ત અને જેસીબી સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ ગેરકાયદેસર કનેક્શન તોડી પાડ્યા છે। સૌથી ચોંકાવનારી વાત છે કે આ મામલે એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં અધિકારીઓ ખુલ્લેઆમ ગંભીર આરોપ લગાવી રહ્યા છે કે ખુદ ગામના સરપંચ આ ગેરકાયદેસર જોડાણ કરાવ્યા હતા અને હાલમાં તંત્રે કડક વલણ અપનાવીને જોડાણ કાપી નાખ્યા, પરંતુ સરપંચની સંડોવણીના આક્ષેપ બાદ આ મામલે પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને પાણી પુરવઠા અધિકારીઓ દ્વારા તેઓની કામગીરીમાં અડચણ, તેઓની સામે દાદાગીરી કરનાર સામે કાર્યવાહી કરવા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆતો કરવામાં આવી છે। રજૂઆતને ધ્યાને રાખીને આગામી સમયમાં ખેડૂતો દ્વારા ખેડૂતોના જે સરપંચ છે તેઓ સામે પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે। જી વિષ્ણુ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।